હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુરતનું સ્ટ્રીટ ફૂડ એકદમ ફેમસ એવું વેજીટેબલથી ભરપૂર એવા આપણે સનફ્લાવર પરાઠા બનાવવાના છીએ. તો સનફ્લાવર પરાઠા બનાવવા માટે ઢગલાબંધ વેજીટેબલ્સ નાખશું. છોકરાઓ ન ખાતા હોય ને તો આ પરાઠા બનાવીને દેજો, બહુ મજા આવશે એ લોકોને. વારંવાર માગશે. સ્કૂલના નાસ્તામાં તમે આપી શકો, ટિફિન બોક્સમાં આપી શકો. તમે જોઈ રહ્યા છો કે મેં કોબીજ ઝીણી સમારેલી, બીટ, ગાજર, ડુંગળી, જે ઘરમાં વેજીટેબલ્સ હોય એ નાખી શકાય. બાફેલું બટેટું બાઇન્ડિંગ માટે નાખું છું. આ બધા જ વેજીટેબલ્સ નાખવાના છે. જે પણ તમારા ઘરમાં હોય, જે છોકરાઓ ન ખાતા હોય અને તમારે ખવડાવવા હોય. કેપ્સિકમ છે, બસ એકદમ ઝીણું, એટલે શું કે વણવામાં આપણને પ્રોબ્લેમ ના થાય. અત્યારે લીલી ડુંગળી, લીલું લસણ સિઝનમાં છે, તમે નાખી શકો. મેં નથી નાખ્યા, અહીંયા કોથમીર નાખી દીધી છે. ઢગલાબંધ મને ભાવે એટલે ચીઝ ખમણીને નાખી દઈશું, કારણ કે ચીઝ વગર તો થોડીક મજા ન આવે. પનીર નાખી દઈશું. પનીર ઘરમાં હોય તો એનો પણ ઉપયોગ કરજો, તમને મજા જ આવશે. ચીઝ અને પનીરમાંથી ભરપૂર પ્રોટીન મળે છે, જે ખૂબ જરૂરી હોય છે. આટલા બધા વેજીટેબલ્સ નાખો એટલે એનું તમને બેનિફિટ મળે. તો પરોઠું કેટલું હેલ્ધી. આપણે મેંદાનો ઉપયોગ નહીં કરીએ, આપણે ઘઉંમાં લોટમાંથી જ આ પરાઠા બનાવવાના છીએ. ચાલો, બધું થઈ ગયું. હવે આપણને ગમતા આમાં મસાલા કરવાના છે. તો અહીંયા મેં મેયોનીઝ નાખી દીધું છે થોડું ટેસ્ટ માટે. તંદૂરી મેયોનીઝ છે મારી પાસે. ટેસ્ટ તમને ગમે એ પ્રમાણે બધા આમાં ઉમેરવા. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી દઈશું. આદુ લસણની પેસ્ટ હું ફ્રીજમાં હંમેશા રાખું છું, એટલે એ નાખી દઈશ. તમારે ફ્રેશ ખમણીને નાખવું હોય તો એમ પણ નાખી શકાય. સૂકા મસાલામાં તમને જે પણ ગમે. મીઠું ઓબ્વિયસલી નાખવાનું છે. બ્લેક પેપર પાવડર તમને ગમે તો એ નાખવાનો છે. મારી પાસે અહીંયા ટમેટાની ચટણી છે. ટમેટા અને આંબલીની મિક્સ ચટણી રેડીમેડ છે, એ નાખી દીધી છે. આ પરાઠા થોડા જાડા હોય છે અને થોડા મોટા. બહાર સ્ટ્રીટ ફૂડમાં તો થોડું મોટું પરોઠું મળે ને, આપણે ઘરમાં કરવું હોય એટલું કરી શકાય. ફિલિંગ લાગે છે એટલે એક કે બે તો ઇનફ થઈ રહે છે. તમે આમાં લાલ મરચું, ચાટ મસાલો, કોઈ પણ વસ્તુ ઉમેરી શકો. બસ મેં આટલા જ મસાલા નાખ્યા છે, પણ ખરેખર બહુ જ ટેસ્ટી પરાઠું થાય છે. હવે આટલા મસાલામાંથી હું મોટા મોટા ગોળા વાળી લઈશ. 2 ગોળા વળશે. આટલા ક્વોન્ટિટીથી મેં 2 પરાઠા બનાવ્યા હતા. લોટ મેં ઓલરેડી બાંધી લીધો છે, જે આપણે પરાઠાનો લોટ આપણે રેગ્યુલર બાંધતા હોય મોણ અને મીઠું નાખીને, પણ નરમ બાંધવાનો. એટલે તમારા પરોઠા છે ને એ કોઈ દી ફાટશે નહીં. કોરો લોટ અટામણનો લઈ અને આપણે વણી લઈશું. થોડું વણી અને પછી એમાં આપણે ઓલો જે મસાલાનો બોલ બનાવ્યો છે એ ભરી દઈશું. રેગ્યુલર સ્ટફ પરાઠા બનાવીએ બસ એ જ રીતે આ પરાઠા બનાવવાના હોય છે. પણ તમારું મિશ્રણ જે બનાવ્યું હોય ને એ થોડું ડ્રાય હોવું જોઈએ, તો તમને વણવામાં પ્રોબ્લેમ નહીં થાય. બાજુમાં મેં તવો ગેસ ઉપર ગરમ કરવા મૂકી જ દીધો છે. મિત્રો, એકવાર આ પરોઠા બનાવવાની ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે. સુરતનું આ સ્ટ્રીટ ફૂડ છે, બહાર લારી ઉપર મળતું હોય છે. જુદી જુદી જાતના સ્ટફ પરાઠા બનાવવા મને બહુ ગમે, મને ભાવે પણ બહુ, એટલે હું ટ્રાય કરતી રહું. તમને લોકોને કેટલા ભાવે છે ને કમેન્ટ કરીને જરૂર જણાવશો. આજની રેસીપી ગમે તો લાઈક તો જરૂર કરજો અને વધારેમાં વધારે મિત્રો સાથે શેર જરૂર કરજો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. ચેનલને શું કામ સબસ્ક્રાઈબ કરવાની છે? કારણ કે હું લગભગ ડેઈલી અથવા તો વીકમાં 4 સારામાં સારી રેસીપીસ નવી ગોતી અને તમારી માટે લઈ આવું છું. હવે તવા ઉપર મેં પરોઠું એક સાઈડ થોડું શેકી લીધું છે. ઘી મૂકીશ. પરાઠા ઘી, તેલ બધામાં કરી શકાય, બટર પણ મને સૌથી વધારે ઘીમાં વ્યવસ્થિત લાગે છે. પરાઠા હંમેશા ઘીમાં બનાવો ને બહુ ટેસ્ટી લાગે. બંને બાજુ એકદમ સરસ મજાના લાલ થાય ને એવા શેકી લેશું. મારી આ ચેનલનું નામ છે દીપ્તિઝ રસોઈ ગુજરાતી. સ્પેશિયલ ગુજરાતીઓ માટે મેં આ ચેનલ બનાવી છે. મારી ઓલરેડી એક ચેનલ છે દીપ્તિ ત્રિવેદી લર્ન વિથ મી, એમાં હિન્દી હોય છે. મારા ગુજરાતી ભાઈ બહેન મિત્રો મને આ ચેનલ પર સપોર્ટ કરશે જ એવી આશા સાથે જ મેં આ ચેનલ બનાવી છે. તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. આગળ વધવામાં તમારા સપોર્ટની ખૂબ જરૂર પડે છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું અહીંયા આપણું પરોઠું શેકાઈ ગયું છે. તેને એક પ્લેટમાં લઈ લેશું. હવે તમને થશે કે આ પરાઠાને
સનફ્લાવર પરાઠો કેમ કહે છે? કારણ કે એ સ્પેશિયલ રીતે સર્વ થાય છે. જુઓ, આ રીતે કટ મૂકવાનો છે, પણ ઉપરના લેયરમાં જ, અને આખા છેક સુધી નહીં, થોડું નજીકથી 8 કટ આપણે પિઝાની જેમ એના કટ મૂકશું અને પછી એને ખોલવાના છે. એટલે એનો શેપ છે ને એ સનફ્લાવર શેપનો થશે. એટલે આને સનફ્લાવર પરાઠા કહે છે. બાકી તો સિમ્પલ મિક્સ વેજ પરાઠા પણ કહી શકાય. હવે જેટલા મિત્રો છે એ સુરત ગયા હશે અથવા તો સુરતમાં જેણે ખાધા હશે ને એને ખ્યાલ આવશે જ. કેટલાએ આ પહેલી વાર જોયું અથવા તો ઓલરેડી ખાઈ લીધું છે? કમેન્ટ કરીને જરૂર જણાવશો. જો આ રીતે ખોલતા જવાનું છે અને ગોઠવતા જવાનું છે. આ પરાઠાને દહીં, રાયતું, કોઈ પણ ટાઈપના ડીપ, કેચઅપ, ચટણી કાંઈની પણ સાથે સર્વ કરી શકાય. આજે મેં સિમ્પલ કેચઅપ સાથે સર્વ કર્યું છે. જોયું આખામાં કેટલું સરસ પૂરામાં વેજીટેબલ્સ છે. ટેમ્પટિંગ દેખાય છે ને? મોઢામાં પાણી આવી જાય એટલું સરસ લાગે છે આ પરોઠું. બસ તમે ક્યારે બનાવો છો જરૂર જણાવશો. આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ફરી મળીએ નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી ખાઓ પીઓ મજા